નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અને આજના આ એકદમ નવા જ વિડીયો સાથે હું છું કિશન પિંડારિયા. મિત્રો, આજનો આ વિડીયો હરેક ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી થાય એમ છે. આમ તો એક ટેકનોલોજીકલ વિડીયો છે, પણ હરેક ખેડૂત મિત્રોને આ વસ્તુ જાણવી ખૂબ જ જરૂરી છે. અને આપણી જે ડેઇલીની ખેતી કરીએ છીએ આપણે, એ ખેતીમાં પણ આ વસ્તુ ખૂબ જ ઉપયોગી આવે એવી છે. જે આ મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ખેતરની પીએચ માન વેલ્યુ કેટલી છે એની ચર્ચા કરવાના છીએ. આપણે ખેતરમાં ઘણા બધા ખાતરો નાખતા હોઈએ અને પાકને સારી રીતે પોષણ મળે એવા બધા પ્રયાસો કરતા હોઈએ, પણ એક ટેકનિકલ વસ્તુ એ છે મિત્રો કે આપણે આપણા ખેતરની પીએચ માન વેલ્યુ કેટલી છે એની ખબર નથી હોતી. અને એના જ કારણે આપણે આપણા ખેતરમાં કોઈ ખાતર નાખીએ તો એનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકતો નથી. અને જેટલી વસ્તુ આપણે નાખીએ છીએ એ બધી વ્યવસ્થિત ઉપયોગી નથી આવતી. એટલે આજે આપણે પીએચ માન વેલ્યુ શું છે ખેતરની એની વાત કરવાના છીએ. પીએચ વેલ્યુ કેટલી હોવી જોઈએ, વધારે હોય તો સારું, ઓછી હોય તો સારું, એ બધી ચર્ચા આપણે કરશું. બીજી વસ્તુ કે વધારે હોય તો એને કંટ્રોલ કેવી રીતે કરવી, એ બધી પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં મિત્રો આપણે જાણીએ કે પીએચ વેલ્યુ શું છે. કારણ કે ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર મિત્રો છે, એમને એ વસ્તુની ખબર નહીં હોય કે ખેતરની પીએચ વેલ્યુ એટલે શું. 6થી લઈ અને 7.5ની આસપાસ, આમ તો 7.2ની વચ્ચે હોવી જોઈએ, પણ 7.5 આપણે એવરેજ લઈ લઈએ તો 7.5ની આસપાસ જો તમારા ખેતરની પીએચ વેલ્યુ હોય તો એ કોઈ પણ તમારો ખાતર નાખો કે કોઈ પણ બીજી વસ્તુ નાખો તો એનો પૂરેપૂરો એમાં ઉપયોગ થઈ શકે. 6થી નીચે જો પીએચ વેલ્યુ હોય તો એમાં આપણે કોઈ પણ ખાતર નાખીએ તો એનો પૂરેપૂરો જે ફાયદો મળવો જોઈએ એ ફાયદો ન મળે. અને એ જ રીતે આપણે 7.2ની ઉપર જો તમારા ખેતરની પીએચ વેલ્યુ હોય તો એનો પણ પૂરેપૂરો ઉપયોગ મળતો નથી, પૂરેપૂરો ફાયદો મળતો નથી. અને આપણે જેટલું ખાતર નાખીએ કે બીજી કોઈ વસ્તુઓ નાખીએ, જે એના પોષક તત્વો હોય છે એ ખેતરમાં એ જ રીતે પડ્યા રહીએ છે. હવે મિત્રો આપણે વાત કરીએ 6થી લઈ અને 7.2થી જો નીચે તમારી ખેતરની પીએચ વેલ્યુ હોય તો એ ખેતરને અમલીય ખેતર કહેવાય. અને 7.2થી ઉપર જો તમારા ખેતરની વેલ્યુ હોય તો એને ક્ષારીય જમીન કહેવામાં આવે છે. હવે જમીનની પીએચ વેલ્યુ કેવી રીતે માપવી એની વાત કરીએ. એકદમ સરળ તરીકો છે. અને બીજી વસ્તુ કે આમાં બહુ જાજો કોઈ ખર્ચો પણ નથી. એક આપણે લિટમસ પેપર લેવાનું હોય છે, તમને દુકાનોમાંથી પણ મળી જશે, અને ઓનલાઈન તમારે લેવું હોય તો ઓનલાઈન પણ મળી જશે. 70 રૂપિયાથી લઈ અને 120-130ની આસપાસ એ વસ્તુ મળી જાય છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને લિંક પણ આપી દઈશ, ત્યાંથી તમે સીધું એ લિટમસ પેપર છે એ મગાવી શકશો. હવે લિટમસ પેપર આવી જાય પછી મિત્રો આપણે શું કરવાનું, તો આપણું જે ખેતર હોય એની 4-5 જગ્યાએ જમીન છે એનો થોડોક ભાગ લઈ અને પછી એક ગ્લાસની અંદર આપણે 3-4 અલગ અલગ જગ્યાએથી જે માટી લીધી હોય એને ગ્લાસમાં એડ કરી દેવાની. ખેતરમાં પાણી વાળતા હોઈએ એ જ પાણી લઈ લેવાનું, અને પછી જે 4 ગ્લાસ આપણે ભરેલા હોય અલગ અલગ જગ્યાએથી માટી લીધેલી હોય એમાં, એ બધાય ગ્લાસમાં એ પાણી નાખી દેવાનું. હવે આટલી વસ્તુ થઈ જાય પછી એ 4 ગ્લાસને સારી રીતે મિક્સ કરી અને જે લિટમસ પેપર આપણે લીધેલું છે એમાંથી એક પટ્ટી કાઢી અને એ 4 જે ગ્લાસ હોય એ 4 ગ્લાસની અંદર આપણે એ પટ્ટી રાખી દેવાની. 3-4 મિનિટ માટે એ પટ્ટી એમાં રહેવા દેવાની. પછી એ 4 ગ્લાસમાંથી એ પટ્ટી કાઢી અને જે આપણે લિટમસ પેપર લીધેલું હોય એમાં એક આખું લિસ્ટ હોય છે, 1 નંબરથી લઈ અને જેટલી પીએચ વેલ્યુ હોય એ બધાના અલગ અલગ કલર હોય છે. તો હવે જે પેપરની જે પટ્ટી આપણે ગ્લાસમાં નાખેલી હોય એનો કલર ઓટોમેટિક ચેન્જ થઈ જશે. અને જે આપણે લિટમસ પેપર લીધેલું હોય જે કલર છે એ કલર આપણે મેચ કરવાનું અને જોવાનું કે આપણી જમીનની જે પટ્ટી છે એનો કલર કેવો આવેલો છે અને લિટમસ પેપરની જે પટ્ટીઓ છે એમાં કયા નંબર છે એની સાથે આપણો પટ્ટીનો કલર મેચ થાય છે. જે કલર મેચ થતો હોય એ મિત્રો તમારા ખેતરની પીએચ વેલ્યુ ગણાય. આ એકદમ સરળ તરીકો છે અને એકદમ સચોટ તરીકો છે ખેતરની પીએચ વેલ્યુ કાઢવાનો. હવે પીએચ વેલ્યુ મિત્રો જો 7.2 અથવા તો 7.5થી ઉપર હોય તો એને તમે કંટ્રોલ કઈ રીતે કરી શકો, તો કંટ્રોલ કરવા માટે તમે જે આપણા હરેક જગ્યાએ ફટકડી મળી જાય, 1.5-2 કિલા જેટલી ફટકડી લઈ અને જે આપણા ખેતરમાં પાણી વાળીએ છીએ ત્યાં એક જગ્યાએ એને મૂકી દેવાની, જેથી કરી અને જે પાણી છે ખેતરમાં જાય એની હારે ફટકડીનો પ્રવાહ પણ ખેતરમાં વયો જાય. 15-20 દિવસની અંદર એ ફટકડીના પ્રવાહથી તમારી જે પીએચ વેલ્યુ છે એ વધારે હશે
તો એ ડાઉન થઈ જશે. પછી 15-20 દિવસ પછી ફરી એક વખત આપણે જે મેં અત્યારે પ્રયોગ કીધો એ પ્રયોગ એમાં કરવાનો અને પછી જાણવાનું કે તમારા ખેતરની પીએચ વેલ્યુ કેટલી છે. આના પછી આપણે એક વિડીયો એવો પણ બનાવશું કે જેમાં આપણે લાઈવ ખેતરની પીએચ વેલ્યુ જાણશું અને હું તમને એ પણ જણાવીશ કે તમે કઈ રીતે, કારણ કે અત્યારે આપણે ખાલી વાત કરેલી છે અને હવે જે હું નેક્સ્ટ વિડીયો બનાવીશ એ વિડીયોમાં આપણે એકદમ લાઈવ ખેતરની પીએચ વેલ્યુ કેટલી છે એ પણ જાણશું. અને તમારે બધેને પણ મિત્રો એક વખત ખેતરની પીએચ વેલ્યુ જાણવી ખૂબ જ જરૂરી છે, કારણ કે પીએચ વેલ્યુની જે આપણે ખબર નહીં હોય તો ખેતરમાં જે પોષક તત્વો આપણે નાખશું એનો પૂરેપૂરો ઉપયોગ નહીં થાય, પૂરેપૂરો ફાયદો નહીં મળે. તો આ એક ટેકનિકલ વિડીયો હતો, ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે અને આના પછી પણ આપણે આવા ટેકનિકલ વિડીયાઝ આપતા રહેશું, જેથી કરી અને ખેડૂતોને થોડું ડિજિટલ પણ માહિતી મળે અને એનો ફાયદો પણ મળી શકે. તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી નાખજો. અને નેક્સ્ટ વિડીયો આપણે લાઈવ પ્રયોગ કરવાના છીએ, તો એ વિડીયો પણ જરૂરથી એક વખત જોઈ લેજો. તો વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.